માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોના મહંતશ્રીઓને ફૂલહાર શાલ ઓઢાડી ગુરુવંદના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંતોના આશીર્વાદ સાથે ગુરુવંદના કરવામાં આવી હતી। માંગરોળના અપ્સરા મંદિરે, માતૃ મંદિરે અને સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોના ચરણોમાં મસ્તક નમાવી તેમને ફૂલહાર શાલ ઓઢાડી આશીર્વાદ લઈ ગુરુવંદના કરવામાં આવી હતી। અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એવા પરમ પૂજ્ય સંતો મહંતો ગુરુઓના પૂજન અર્ચન કરવાનો પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતો દ્વારા તમામ કાર્યકર્તાઓને પૌરાણિક પરંપરાઓને જાળવી રાખવા તેમજ વધુમાં વધુ ધર્મ જાગરણના કાર્ય કરવા આશીર્વચન આપવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપણે ગુરુ વંદના કાર્યક્રમ કરવામાં આવેલ। તેમાં તમામ મંદિરે જઈ ને ગુરુશ્રીને મળી ને શાલ ઓઢાડી સન્માન કરી અને ગુરુ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો। તેમાં સાથે અમારી સાથે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ સાયન્સ ગ્રુપના સુખાનંદી બાપુ, પંકજભાઈ, આલાભાઈ અમારી સાથે જોડાણા હતા। જય શ્રી રામ। આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, પંકજભાઈ રાજપરા, જાયન્ટ્સ ગ્રુપ ડાયરેક્ટર ગુણવંત બાપુ સુખાનંદી, સચિન પાલા, કમલેશજી ગોહેલ તેમજ વિહિપ બજરંગ દળના આગેવાનો કાર્યકરો જોડાયા હતા। પૂર્ણિમા છે એ પૂર્ણ દિવસ 12 પૂનમ આવે એમાં આ પૂનમ છે એ મહત્વની છે। આમાં માણસોએ શીખવાનું છે કે ભાઈ ગુરુ વિના કોઈ દી આપણે આગળ આવવાના નથી। ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર કીજ પાવી, કહતે બ્રહ્માનંદ ગુરુ વિના કોણ ભવ સંકટ મિટાવે। ભવના ફેરા આપણે તરવા હોય તો ગુરુની તો જરૂર પડે જ ને। સમુદ્ર તરવો હોય કે નદી તરવી હોય પણ વાણની જરૂર પડે। એમ પરમાત્માએ ભગવાને આપણને આ ગુરુઓ આપ્યા છે, બધે છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, રામચંદ્રજી ભગવાનના એના ગુરુઓ છે, વ્યવસ્થિત છે જ ને બધાય। વૈષ્ણવોમાં છે, પણ પહેલા ગુરુ કોણ? મા બાપ। પેલા મા બાપ ગુરુ છે એવું લખ્યું છે કે મા બાપ છે એ આપણા પહેલા ગુરુ। અને પછી મોક્ષના દાતા કોણ? તો કે આ ગુરુ સંત। ભગવાનના જે સંતો છે એ મોક્ષના દાતા છે, એ આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડે। આજે વિશ્વ હિન્દુ પરિષદ મંડળ છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ ભગવાન માટે તમે કાર્ય કરો છો અને આવું આવું કરતા રહીએ એવું ભગવાન પાસે અમે પ્રાર્થના કરી। ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, ઘનશ્યામ મહારાજ એના ચરણમાં પ્રાર્થના કરી કે આ માંગરોળની અંદર વિશ્વ પરિષદ કાયમને માટે આગળ આવે, ખૂબ આગળ કામ કરીએ અને ખૂબ તમારું સંગઠન વધે એવું ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય।